શીતલભાઈ શાહ આપણા પ્રમુખ છે, જેને અમે રૂબરૂ મળી આવ્યા હમણાં. એને કીધું છે કે 48 કલાકમાં તમારું આ નિરાકરણ કરાવી દઈશું, કેમ કે હું આ જર્જરિત બિલ્ડિંગ છે, નીચે પાયો પણ ઘણો ભૂકંપ પહેલાંનો પાયોનો કામ કરેલો છે, એટલે એમ કીધું છે કે 24 કે 48 કલાકમાં તમારું નિરાકરણ છે અમે કરી આપશું. ને શિવમભાઈથી પણ વાત થઈ ગઈ છે, એને પણ કીધું છે કે અમારા કામ ચાલુ હમણાં 24 કલાકમાં તમારી આ પાણીવાળી સમસ્યા અને ગટરવાળી સમસ્યા બે પૂરી કરી દઈશું. કેમ કે અમારા વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો બીજા પણ છે. આ મેઇન પ્રશ્ન એ છે કેમ કે ઉहाँની પ્રજા પણ તકલીફમાં છે, પ્રજા પણ અમારી ઉहाँ ઘણી તકલીફમાં છે. એના હિસાબથી આ પ્રશ્નનો જલ્દીથી જલ્દી પ્રમુખ સાહેબને રજૂઆત કરી હલ કરી દેશે. એટલે જ માટે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા કે ધમધમતો વિસ્તાર છે, જે એપીલ શેરી છે, હોકરા ફરિયામાંથી આ અંદર શેરીમાં આવે છે, સુમરા ડેલીથી આપણે અંદર આવીએ છીએ, બરાબર ને મેમણવાળો ડેલો પણ અહીંયા આવેલો છે. એના હિસાબથી કે રેસિડેન્સી એરિયા પણ છે, છોકરાઓ રમતા હોય છે, એટલા માટે અમે પ્રમુખ સાહેબને અપીલ કરી કે આ અમારું કામ જલ્દી તમે કરાવી દો. પ્રમુખ સાહેબે અમે સંતોષકારક જવાબ આપ્યો છે, કીધું છે કે 24 કલાકમાં તમારો આ અમે નિર્ણય લેરાવી લઈશું. સારી વસ્તુ છે, 24 કલાકમાં નિર્ણય લેરાવી દે. તમને હું વિડીયો પણ તમે જોશો એટલે તમને એક આઈડિયા આવશે કે આ જે ખાડો કરેલો છે, ઉપર 3 થી 4 માળની બિલ્ડિંગ ઊભેલી છે, 2-3 દુકાનો બિચારાના ધંધા પણ બંધ પડ્યા છે. એટલે મેં પ્રશ્નનો અમે રજૂઆત કરવા આવ્યા હતા કે એ રજૂઆત માટે અમને નિરાકરણ કરી દીધું. શીતલભાઈ કીધું કે ઓકે, હું તમને કરાવી દઉં છું. ચેતન શાહ, વોર્ડ નંબર 5ના કાઉન્સિલર. અમે પ્રમુખ સાહેબને રજૂઆત કરી. પ્રમુખ સાહેબ અમારા ફોન ઉપરથી સીધા અમને ત્યાં આવી ગયા, ત્યાં મુલાકાત લીધી સ્થળની ને તાત્કાલિક ઓર્ડર કર્યો કે આ કામ હમણાં 24 કલાકમાં થઈ જશે. પાણીની ગટરની સમસ્યા ઘણી, આજે પાણી સપ્લાય હતો એના લીધે પાણી સપ્લાય આજે પણ બંધ થઈ ગયો હતો. પાણી સપ્લાય કાલે સવારના આવી જશે એમ કીધો છે. 100% સાંજ સુધી 99% કામ થઈ જશે.